अच्छा अपना मेथीना मुठिया હવે નાખી દઈશું તલ. પછી નાખી છે તલ. એમાં મારે જાજી બધી હિંગ નાખવાની પણ જાજી બધી ટેવ છે જો. અને હવે આપણે નાખશું મીઠો લીમડો ને તમાલપત્ર. હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો આપણો નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજના બ્લોગમાં એવું છે કે હસ્તીબેને કીધું છે મમ્મી આજે મારે મુઠિયા ખાવા છે એમ. તો એના મમ્મીએ મેથીના મુઠિયા બનાવ્યા છે ને આપણે આગળ બ્લોગમાં બતાવીશું તમને. અત્યારે જોઈ રહ્યા છો આપણે રિયાન્સીબેન માતાજીના દીવા કરી રહ્યા છે. એટલે યશભાઈ પણ ત્યાં જો દીવા કરે છે ત્યાં ગયો છે. અને આપણે હસ્તીબેન તો બહુ કામાળા છે, જો કપડાં સંકેલે છે. એનો ભાઈ પાડ કરે ને હસ્તીબેન છે ને આવી રીતે હંકેલીને મૂક કરે છે. જોઈ રહ્યા છો મિત્રો, છોકરી બહુ ડાઈ છે, બહુ હોશિયાર છે, બહુ કામાળી દીકરી છે મારી. આ નાની છોકરી છે મારી હસ્તી, આ છે મારી મોટી દીકરી રિયાન્સી. અને બાજુમાં ઊભો તો બાદશાહને તમે ઓળખતા હશો. આપ જે યુટ્યુબ ઉપર તમે જોઈ રહ્યા છો એનો ઓનર યશ ડાભી છે. જો મિત્રો, હા તો દર્શક મિત્રો આપણે જઈશું હવે કિચનમાં અને કિચનમાં જઈને બતાવીશું કે મેડમ શું કરી રહ્યા છે. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. ચાલો મેડમ પાસે પહોંચી ગયા છે. શું કરો છો મેડમ? જો આજે મુઠિયા બનાવી નાખ્યા, બાફી નાખ્યા છે. મેથીના મુઠિયા બનાવવાના છે. બાફી લીલી મેથી ધાણા બધા મસાલા નાખીને આપણે કમ્પ્લીટ બાફીને કટકા કરીને સાહેબ આવ્યા ને એટલે મસ્ત બનાવી નાખ્યા છે. હવે ખાલી વઘાર કરવાનો છે એટલે સાહેબને ગરમ ગરમ જમવાના છે. ચલો આપણે હવે તલ ને બધું નાખીને વઘાર કરી નાખી પછી સાહેબને બેસાડી દઈએ જમવા. તો મિત્રો આપણા વિડીયોમાં તમે બન્યા રહેજો, કારણ કે મેડમે અત્યારે આજે થોડું થઈ ગયું છે ઘરે આવવા માટે. એટલે મેડમે મેથીના મસ્ત મજાના સરસ એકદમ લીલાછમ અને સરસ મજાના મુઠિયા બનાવીને રાખ્યા છે. તો આપણે મેડમ વઘારશે એની માટે શું શું મેડમ એમાં નાખ્યું છે? તો એમાં નાખ્યું છે આપણે લસણ, આદુ, લીલા મરચા અને ધાણા જીરું, હળદર અને મીઠું અને ખાંડ અને લીંબુ અને મોરણ માટે તેલ. હા તો મિત્રો આપણે સાંભળ્યું છે આવી બધી પ્રોસીજર મેડમે કરીને રાખી છે. જોકે આપણે તો ઘરે હતા નહીં એમ, પણ એને એની રીતે બનાવી નાખ્યું છે. અને એને મોજ હતી કીધું બનાવી, બીજું હું તારે. તો આપણે અત્યારે આપણો બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. આગળ તમને બતાવીશું મેડમ બનાવી રહે વઘારે, ત્યાર પછી ટેસ્ટ કરીને બતાવશું કેવો એનો સ્વાદ છે. હવે જો આપણે આટલા બધા ઝાઝા એકદમ તલ ને ઝಜ್જી રહી નાખીને મુઠિયા વઘારશું. મીઠો લીમડો છે, રાઈ ને તલ ને બધું નાખીને તમાલપત્રનું પાન નાખશું. મિત્રો 20 થી 25 ગ્રામ તો તલ નાખે છે મેડમ. હા આટલા મુઠિયામાં જોવો, તમે જોવો છો આ છે મુઠિયા બનાવેલા. આટલા મુઠિયાની અંદર એ 20 થી 25 ગ્રામ તો એ ખાલી તલ નાખે છે. પ્લસ આવી રીતે વઘાર માટે પાન લઈ લેશું. જો આ છે તલ, આ છે તમાલપત્ર પાન અને મીઠો લીમડો, અને પ્લસ આ બધા સૂકા મસાલા છે. લાલ મસાલો તો આપણે ઓલો લાલ મરચા તો અત્યારે ખલાસ થઈ ગયા છે એટલે નથી નાખી દે. લાલ મરચા પણ નખાય વઘારમાં. અને મિત્રો તમને એવું થતું હશે કે આ બે માણસ છે આ કથરોટ ભરીને બનાવે છે, આવું મોટું તપેલું લીધું છે, પણ એવું છે ને અમારે મેડમને જોઈએ જ છે ખાવા. સમજ્યા તમે? મારે અમારે બધું જાજુ જોઈએ છે. બે જણા, બે છોકરીઓ ને એક મારો છોકરો. છોકરો તો કઈ ખાતો જ નથી હજી. હવે છોકરીઓ થોડું ખાઈ અને અમે બે માણા ખાઈએ. પણ તોય અમારે એમ તમે કહેતો તમે જ કહેજો બે માણા આવીશું આટલું બધું જોઈએ. શું જોઈએ એમાં થોડું હાલે, ખાવું જોઈએ. કામ કરે છે ને ખાવું એમાં તો હું નવાય છે. પણ તમને જોતા જરાક એવું થતું હશે એમ કે આ લોકોના ઘરની અંદર ફેમિલીમાં 5-6 જણાનો સભ્ય હશે. એવું કઈ છે નહીં. અમે બે માણસ, અમારે કોઈ દિવસ થોડું નથી હોતું, જાજુ જોઈએ. બેન ને માણા ખાઈએ ને તો બે જણા ખાઈ ને એટલું બનાવવાનું. એમ અચાનક કોક આવી જાય તો બેસી જાય બિચારા જમવાનું. હા એમ એટલે પડ્યું હોય તો કોઈ પણ અચાનક ક્યારે કોઈ મહેમાન આવે કઈ નક્કી કરવું એમ હોય તો
બેસાડવા થાય કે ભાઈ જમી લ્યો એમ. એટલે માટે થોડુંક શું છે વધારે મેડમને બનાવવા માટે કાયમથી આપણી પહેલેથી જ સલાહ છે, પડ્યું ભલે રે નાખી ભલે દેવું પડે, જોઈએ એટલું નહીં બનાવવાનું, જોઈએ એની કરતાં થોડુંક વધુ બનાવવાનું એમ. એટલે ત્યારથી ને એવો આગ્રહ રાખે કેમ કે આપણે ક્યારેય ઓછું ન બનાવવું એમ. બીજું હું લાવવું તો બધું મારે છે ને, બનાવવું એને છે. એટલે જો આપણે હવે તેલમાં રહી નાખશું સાચી બધી. એટલે તમને બતાવીશું તો જો મેડમે અત્યારે રાઈ નાખી દીધી છે. હવે અંદર નાખી દઈશું મુઠિયા. હવે આને એકદમ કપડેથી પકડી આપણે હલાવી નાખશું. હા તો મિત્રો આપણે જોઈ રહ્યા છો મેડમે આવી રીતે વઘાર કરી નાખ્યો છે અને તલ, રાઈ, જીરું અને વઘાણી પ્લસ મીઠો લીમડો અને તમાલપત્રનું પાન એવું નાખીને આવી રીતે સેજ અમથું લાલ મસાલો નાખશું. છોકરી તીખું ખાતી નથી એટલે અમે જાજુ નાખતા નથી. જો મિત્રો આમાં ઉપર થોડુંક કાશ્મીરી લાલ મરચું ઇન્સ્ટોલ કર્યું છે. જો એકદમ જોઈ રહ્યા છો તમે, એકદમ તલથી ભરપૂર. આ પ્રમાણે મેડમે વઘારી નાખ્યા છે લાઈવ. આપ જોઈ રહ્યા છો મિત્રો ઢોકળા, મુઠિયા એટલે મુઠિયા ઢોકળા એમ, ખાલી ઢોકળા નહીં હો પાછા. આ બધી વસ્તુ એવી છે ને આપણને ઓછું ફાવે, ખાવાની ખબર પડે એમ. બોલતા હું એના હું કેવું નથી ખબર. ઓલા હોય કે ઢોકળા, આ નહીં ઢોકળા. હવે એકદમ અંદર તો મેં લીલા ધાણા ઝાઝા નાખ્યા છે પણ ઉપર પણ અમને ઝાઝા ભાવે છે એટલે અમે નાખીએ છીએ. જોયું મિત્રો આપણે કાઠિયાવાડીની તો શું છે કોથમરી વગર તો હાલે જ નહીં મેડમ. એટલે ડેકોરેશન માટે ફર્સ્ટ ક્લાસ એક મુઠ્ઠી ભરીને ધાણા નાખી દીધા છે. ભલે ઉનાળો આવી ગયો ધબધબાટી બોલતી, હું 30ના ભલે 50 ગ્રામ જ આપે પણ નાખવાનો તો એમ ભરપૂર છે. જોઈ રહ્યા છો મિત્રો આમ જોઈ એટલા મસ્ત મુઠિયા બન્યા છે, જોઈને પણ મોઢામાં પાણી આવશે મિત્રો. એકદમ તલ ઝાઝા અને રહી પણ ઝાઝી અમે નાખીએ છીએ. હા તો મિત્રો આપણે હવે આને ખજૂર આમલીની ચટણી સાથે આપણે ખાઈશું. પેલું ટેસ્ટ કરી લઈએ. એકદમ મસ્ત છે. તમે ટેસ્ટ કરીને બતાવો. વગર ચટણી વગર ચા સાથે તમે ખાઈ શકો ને એવા પોચા એટલા બધા મસ્ત મસ્ત બન્યા છે મુલાયમ એકદમ પોચા રૂ છે. જો કે બ્લોગમાં તો શું તમારી સાથે વર્ણન કરી શકીએ એમ. એકદમ પોચા અને મસ્તીના બન્યા છે. ટેસ્ટમાં એક હવે આપણે એને ખજૂર આમલીની ચટણી સાથે તમે પણ ખાવો હોય તો ખાઈ શકો ને ચારે ભાવે તો ચારે પણ ખાઈ શકો. ચાલો મિત્રો હવે આપણે અમારે તો બધાયને આમલીની ચટણી યાર જ ભાવે છે એટલે અમે આમલીની ચટણી યાર જ ખાઈએ છીએ. જો આ છે આમલીની ચટણી. જો આપ જોઈ રહ્યા છો એ આંબલી ખજૂરની ચટણી છે. આની પહેલાનો બ્લોક આપણે બનાવ્યો હતો ગઈકાલે. મેથીના ભજીયા પ્લસ પટ્ટી મરચાના ભજીયા. પછી ખડા લાપસી. મેડમે ત્યારે થોડીક વધુ ચટણી બનાવી નાખી હતી કે જેથી આપણે આવું તો અવનવર ચાલુ જ હોય છે બનાવવાનું, તો આપણે એ સમયે આપણે ફરી વખત તાત્કાલિક બનાવી દઈએ એમ. એટલે ચાલો મિત્રો આપણે વિડીયોમાં બના રહીજો. જો આપણે હસ્તીબેન કામ કરવા માંડ્યા છે પાછા. આવી રીતે અવારનવાર કામ ચાલુ જ હોય છે હસ્તીબેનનું. અમારા જાડીબેન જો બેસી ગયા છે હવે ખુરશી. તમે જો કે બધા બ્લોકમાં જોતા જશો અમારે એને જીવન એવું છે ને અમે એટલું બધું શાંત, એને નીચે ઓછું બેવું ગમે છે. હું જો આવી રીતે ખુરશી ચડીને બેઠા હોય છે બેનબા. હેલો દર્શક મિત્રો, બધાને વિનંતી છે અમારા બ્લોગમાં આવો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અમારા ચેનલને. હા મિત્રો તો સાંભળો ને મિત્રો, આ છે મારી મોટી દીકરી રિયાંશી. એટલે બેનની થોડીક રિક્વેસ્ટ છે તમારી પાસે કે થોડુંક બને એટલો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો દર્શક મિત્રો આપણે નવા બ્લોગમાં પાછા મળીશું. જય માતાજી.